સર, અત્યારે બાળકોમાં બી સફેદ દાગ બહુ જોવા મળે છે, એનું શું કારણ છે? રાઈટ નાઉ જેમ મોટામાં સફેદ ડાઘ જોવા મળે છે એમ બાળકોમાં પણ સફેદ ડાઘ જોવા મળે છે. તો એના માટેના ઘણા કારણો હોય છે. એમાંનું જે સામાન્ય કારણ હોય છે એ હું તમને આજે સમજાવું છું. જન્મજાત બાળક જ્યારે એને સફેદ ડાઘ આવે છે ત્યારે કોઈ પણ એને ખાવા પીવાથી કે એનાથી થતો નથી. તો આનું કારણ હોય છે માતાના ગર્ભાવસ્થા દરમિયાન માતાની શારીરિક પરિસ્થિતિ અને માનસિક પરિસ્થિતિ. જ્યારે માતાને પોતાની ગર્ભાવસ્થા દરમિયાન કોઈ પણ પ્રકારના વિચારો, કોઈ જે ખરાબ વિચારો, ખરાબ પ્રકારના ઇમોશન્સ, ટ્રોમા, ટ્રેજેડી થતી હોય છે ત્યારે બાળકને અથવા માતાની જિંદગીમાંથી રંગ જતો રહ્યો હોય અથવા એનો ઇન્ટરેસ્ટ જતો રહ્યો હોય, એ જ ન્યુરો ટ્રાન્સમીટર બાળકને ગર્ભાવસ્થા દરમિયાન ફોલો થાય છે અને જન્મતાની સાથે જ બાળકમાં ઓટો ઇમ્યુનિટીનો મોડ ચાલુ થઈ જાય છે અને બાળકને જે માતાના વિચાર હોય છે બાળકમાં પાસ ઓન થતા બાળકમાં સફેદ દાગ એટલે કે વિટિલિગો જોવા મળે છે. જ્યારે અમે હોમિયોપેથિક સારવાર કરીએ છીએ ત્યારે માતાની ગર્ભાવસ્થા દરમિયાનની માનસિક પરિસ્થિતિ અને બાળકના સ્વભાવ અને નેચરને સમજીને હોમિયોપેથિક દવા જ્યારે આપીએ છીએ ત્યારે બાળકમાં વિટિલિગો એટલે કે સફેદ દાગ મટી શકે છે.